વ્યવસ્થિત કામ કરજે. એનું કામ એને ખબર જ હોય ને કેમ કરવાનું. તું શીખવાડે તો જ એને આવડે. તમે મૂંગા હું થયું? સરખું કામ કરને. કામ કરતા કરતા પડી જાય છે. પણ મમ્મી મને ચક્કર આવે છે. તને અને ચક્કર આવે છે કેમ? હારું હારું ખાય તો છે તો કેમ ચક્કર આવે તને? એ પણ તું આમ કારણ વગરની હું હેરાન કરે છે. તમે મુંગાર્યો, તમને કઈ ખબર પડે નહીં ને બગ 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 બગ. પણ એની બિચારીની તબિયત સારી નથી. એવા સમયે તો હાચો. આનો મોઢા પરથી લાગે છે કે તબિયત નથી હારી. મમ્મી, અરે મમ્મી, મમ્મી તમે આ શું કરો છો? જો તું જોઈ રહ્યો છે ને એ કરી રહી છું તો પછી એમાં પૂછવાનો કોઈ સવાલ જ નથી આવતો કે મમ્મી તમે શું કરી રહ્યા છો? અરે મમ્મી, આ નેહાની તબિયત કાલ રાતથી ખરાબ છે. અરે એનાથી ઊભું થવાય એમ નથી. તો એ કામ કરી રહી છે અને તમે એને હેરાન કરો છો. બોલો હું એને હેરાન કરી રહી છું? અરે આ સાસરે જાશે ને તો ગામ મને કહે કે એની માએ એને કઈ શીખવાડી નથી મોકલી, ત્યારે બધું મારે સાંભળવાનું. એટલે એને કવેન બોલતા શીખવાડે છે. સાસરે જઈને કેવું બોલાય એમ. તમે મૂંગા મરો ને. પણ મમ્મી, શીખવાડવાની કોઈ ના નથી પાડતું. શીખવાડવાનો પણ કોઈ સમય હોય છે. અત્યારે એની તબિયત ઓલરેડી ખરાબ છે અને તમે અત્યારે એને મારો છો અને એની ઉપર રાડો નાખો છો. દીકરો થઈને માને શીખવાડશે કે મારે શું કરવું અને શું ન કરવું. તમને બંને બાપ દીકરાને કઈ ભાન જ નથી પડતી. હું છે ને માં તરીકે મારી ફરજ બજાવું છું અને એ જ અત્યારે કરી રહી છું. ન આવડતું હોય ને તો એને 65 લોસે શીખવાડવું. ભાઈ તો પહેલા મને ડોક્ટર પાસે લઈ જા. મને બહુ ચક્કર આવે છે. ચારીને ચક્કર આવે છે, ચક્કર આવે છે. મમ્મી, શું મમ્મી મમ્મી કરે છે કેમ નો? અરે મમ્મી, તમને શરમ આવવી જોઈએ. અરે તમે એની સગી માં નથી પણ કમસે કમ એની સાવકી માં તો છો ને. અરે એક સ્ત્રી બીજી સ્ત્રીને આવી રીતે હેરાન કઈ રીતે કરી શકે? એટલે તું કેવા એવું માંગે છે કે હું સાવકી માં છું? આ મારી સાવકી દીકરી છે એટલે હું એવો વ્યવહાર કરું છું એમ? હા, એમ જ છે. હું લેવા ગયો તો છોકરાઓ માટે માની મમતા અને લઈ આવો મારા નામ ઉપર કલંક. એટલે તમે કેવા શું માંગો છો કે હું માના નામે કલંક છું એમ? હા, આ બધું તારો પહોળો પહેલા ઘરમાંથી જતી રહી નહીં તો તું આવાજ નહીં રહી તારા. મમ્મી, લઈ જા ને મારા ખબરદાર હવે ઘરને. એની પર હાથ ઉપાડ્યો છે તો લઈ જાય એને દવાખાને. હા લઈ જા ને મરી જાય તો ઉપાડેના બાપને. હા, તમારી હારે તો લમણા ઝીકવા જ ખોટા છે. હવારમાં તો હવારમાં, દિવસના તો દિવસના, રાતે તો રાતે, માથા કૂટે તો ખૂટે. હા તો બે વાળામાં ખાતો રાખીને આલી નીકળી. અરે એવી જાત જ નથી. કઈ પ્રકારની બુદ્ધિ છે, કઈ પ્રકારની વાણી છે, કઈ ખબર જ નથી પડતી. એને સોફા પર બબડવાનું બંધ કરો ને તમારું થોબડું બંધ કરો. એ તું વાળામાં જવા દે. હડકો દડકો દઈ દડાકો સાવન પાકે પિલ્લું ગાજે ફૂલ મૂલ ચૂત ધતુરાનું ફૂલ. કેમ બોલતા નથી? કેમ બેઠા છો? મારે રમો ને. નથી રમવું મારે. કેમ? શું કેમ? આ તો કઈ રમવા જેવડી છે? મને ખબર મારા કેવા નસીબ ફૂટલા હતા કે અમારી સાવકી માએ તને મારા પાનવે બાંધી દીધી. કેમ રમવા જેવડી નથી? શું વાંધો છે? અરે તું કઈ 5 મહિનાની કીકલી છે કે મારી સાથે અડકો દડકો રમો? તમે ખીજાવો છો શું? મેં ખાલી રમવાની જ વાત કરી ને. જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને, જિંદગીને ધૂળ ધાણી કરી નાખી છે. એવું તો શું કર્યું મેં? શું કર્યું?
તે શું કર્યું? હા, સાચે જ એ કાંઈ નથી કર્યું. આ જે બધું કર્યું છે ને એ મારા નસીબે કર્યું છે. મારા નસીબ જ ફૂટલા હતા કે મારી સાથે આવું બધું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? હવે હું તને શું સમજાવું? તને સમજાવીશ ને તો પણ તને કઈ સમજણ નહીં પડે. એમાં સમજાવવાનું શું હોય? મારે તો કોઈ રમતું જ નથી. મેં ખાલી રમવાનું કીધું ને તમને. રમો ના, ચાલો. તને કઈ સમજણ નથી પડતી? કઈ ખબર નથી પડતી? અરે હું ખાલી રમવાની વાત કરું છું ને. અરે એકવાર તને કીધું તો તને સમજાતું નથી કે મારે તારી સાથે નથી રમવું? પણ મારે તો કોઈ રમતું નથી, તો મારે ટાઈમ કેમ કાઢવાનો? હા, તું છે ને તારામાં જ પડી રહે. તારી સાથે નકર પણ કોઈ નહીં રમે. પાગલ કઈ નહીં. થાક લાગીશ. છોકરો હજી નો આવ્યો. કેટલી વાર લાગશે ને આવતા? બહુ મોડું થઈ ગયું. સો પૂરો નહીં થયો હોય એનો. મમ્મી. હા, આવી ગયો મારો દીકરો? અરે હા મમ્મી, ફિલ્મ એટલે એક નંબર ફિલ્મ હતું. તમારે હોતી આવવાની જરૂર હતી. બહુ એટલે બહુ જ સારું. ડાયલોગ તો વાત જવા જોઈએ એવા હતા. પણ એ બધું જાઓ દે, પણ આ કેટલો મોટો આવ્યો? કેમ આટલો મોટો સો? ફિલ્મ જ એવડું હતું એટલે મોડું થઈ ગયું. પણ આટલું મોડું થાય? આટલો મોટો સો હોય ક્યાંય? બસ મમ્મી, હું જ્યારે આવું થઈ બસ મોડું થઈ ગયું, આમ થઈ ગયું. એમ નથી પૂછતો કે તને તરસ લાગી? અરે હા દીકરા, હું તો ભૂલી જ ગઈ. તને પાણીની તરસ લાગી બેટા? અરે બહુ જ. મારો દીકરો થાકી ગયો છે ને કા? હા ઉભો રે, પેલી કામવાળીને છે ને કહું છું કે પાણીનો ગ્લાસ લેતી આવે. હો હા. નેહા, એ નેહા, મારા દીકરા માટે પાણીનો ગ્લાસ લેતી આવ. હા, આવી મમ્મી. ધીમે ધીમે ડગલા માનસે બોલી. જલ્દીથી આવશે ને. અરે કેટલી વાર લાગે? હાલો મે મારું ગળું હુકાય છે. મારા દીકરાને શાંતિ રહો. આવી જો કેટલી વાર લાગે. આ પનોતી છે ને એના હાથનું પાણી છે ને મને ઝેર જેવું લાગે છે. હું આના હાથનું પાણી ન પીવું. તને એક વાર કીધું કે પાણી લઈ આવ તો આટલી બધી વાર લાગે? મારા દીકરો ક્યારનો કહે છે કે પાણી જોઈએ, પાણી જોઈએ. પણ મમ્મી, નળમાંથી પાણી ગ્લાસમાં ભરાય એટલી તો વાર લાગે ને. આમ ઓર્ડર કરવી ને એટલે આમ છે ને વસ્તુ આવવી જોઈએ. બરોબર? એક તો મફતના રોટલા તોડે છે આયા અને પાછું નળીન આમ ને તેમ ને એવી વાતો કરે છે. તને ફેશન કરવામાં તો ટાઈમ નથી લાગતો અને મેકઅપ કરતા ટાઈમ નથી લાગતો, તો પછી આટલી બધી વાસણી લાગે કામ કરતા. મમ્મી, તમે મને મારો છો શું કામ? મને વાગે છે. તો એક કામ કરું, તને મારું નહીં તો તારી આરતી કરું, ચાંદલો ચોડું, ચોખો ચોડું અને પછી મારું. મમ્મી, એક વાત યાદ આવી. શું મારો દીકરો? બોલ બોલ જલ્દી. હું આજ ફિલ્મ જોવા ગયો તો ને, હા, ત્યાં એની નણંદ જે હતી ને એ આની જેવી જ હતી. અસલ આની જેવા જ રિએક્શન આવતા હતા. હો મમ્મી, એટલે આ છે ને એ નાટકમાં હાલે એમ છે. આને ન્યા મોકલી દો. હા, એ નાટકમાં ચાલે છે કે હવે એક કામ કરની, એનું ક્યાંક ના સેટિંગ કરી દે ને નાટકમાં. એટલે આપણે તો પૈસાનો ઢગલો. એમ પણ એનો બાપો કઈ કામ તો કરતો નથી, તો આ મુઈ કામ કરશે ને તો કઈક પૈસા ઘરમાં આવશે. બાકી હવે આ પનોતી છે ને હવે મારાથી છે ને જરી કઈ સહન નથી થતી સહન. હવે તું આમ ઊભી છો શું? મારે લે મરદાની જેમ નીકળ જા. અને હું જ્યારે ગઈ વખતે ગયો તો ને મમ્મી, ત્યારે આનું મોઢું જોયું હતું ત્યાં હાઉસફુલ નું પાટિયું લાગી ગયું હતું. હા, મારી માટે તો છે ને આ બહુ મોટી પનોતી છે. તારી માટે નહીં દીકરા, તો છે ને આપણે બંને માટે પનોતી છે. મને નથી ખબર પડતી કે આ કાંટો આપણા ઘરમાંથી કાઢવો કેમ. એક કાંટો હોય તો આગળ કાઢવી, પણ આ કેટલા કાંટા છે. એક
2 ના 3. અને 4 આ મારા બાપને આઈના જ રાખવાનો છે પૂજા કરવા. હે એ વાત સાચી છે. કેમ? ઈ તો મોટો પનોતો છે. હા હા તું છે ને મમ્મી હવે છે ને જલ્દીથી જલ્દી આ ચારેયનું છે ને કાક કર નકર છે ને મારે કાક કરવું પડશે. આમાં હું કદાચ ગાંડો થઈ જાઉં ને તોય કઈ કહેવાય નહીં. તો દીકરા તું શું કામ ગાંડો થાય ને આપણી આ પનોતી આપણે નડતી બધી વેજાવું. આપણે ગાંડો થવાની જરૂર નથી. થાય છે ને મમ્મી મારે બીજી એક વાત તમને કરવી છે હું કે તમને એક બીજું ઘર મળતું જ નહોતું કે તમે આવા ઘરમાં આવ્યા. હા ગાંડો આવું કોઈ બોલતો નહીં. એને કઈ ખબર નથી પડતી. આ આખા પ્રોપર્ટીની માલકીન હું છું. અને જો આ ઘરમાં લગ્ન ન કરત ને તો આપણને આટલું મોટું આલીશાન મકાન કે પ્રોપર્ટી કાંઈ ન મળત. અરે તો મમ્મી એ વાત કર ને કે હું આ તારા પપ્પાને જોઈને આ ઘરમાં નથી આવી. આ પ્રોપર્ટી જોઈને આવી છે. પ્રોપર્ટી. યસ હવે મારો દીકરો સમજો. એટલે તો હું બધાને એમ કહું છું કે મારો દીકરો લાખોમાં એક છે અને એનું નામ અજય છે ને એ જ મારો જય કરશે. અને મમ્મી તું તે હું તો તારા માટે લાખોમાં એક છું ને. હે? તું તો મારા માટે કરોડોમાં એક છે. વાહ મારો દીકરો ઓવરનો થાય. અને મને ગર્વ એ વાતનો છે કે મેં તારા કુખે જન્મ લીધો. બસ આ બહુ વખાણ નથી કરવા. તું છે ને થાકી ગયો હોઈશ ને તમ રૂમમાં જઈને આરામ કરજે. ભલે મમ્મી. હા મારો દીકરો. વાહ, શું થયું? કેમ ટેન્શનમાં હોય એવું લાગો છો? કાંઈ નહીં બેટા. અરે પપ્પા બોલો ને, શું થયું? તમને તો ખબર જ છે ને કે તમે જ્યારે પણ ટેન્શનમાં આવો છો ને ત્યારે તમારું આ મોઢું છે ને એકદમ પડી જાય છે. એટલે સામેવાળા વ્યક્તિને તરત જ ખબર પડી જાય છે કે તમે ટેન્શનમાં છો. બેટા વાત એમ છે કે તમે બેનભાઈ બે માટે બેની ખુશી વિચારીને અને મેં બીજા લગ્ન કર્યા. મને એમ હતું કે તમારા જીવનમાં એક માં આવશે તો તમે માં ખોયાનું દુઃખ ભૂલી જશો અને તમને એક સહારો મળશે. મને ક્યાં ખબર હતી કે આ નવી તમારી આ નવી માં આવીને તો આપણા સુખ ચેન હણી લેશે. પણ બેટા હવે તો હું એવો ફસાઈ ગયો છું કે નહીં ઘરનો કે નહીં ઘાટનો. અરે પપ્પા તમે આવું ખોટું ટેન્શન ના લો. અમને બંને ભારુને ખબર જ છે કે મેં જે કાંઈ કર્યું છે ને બધું અમારા સારા માટે કરવાની કોશિશ કરી હતી, પણ સારા કરવાને બદલે ઉલટાનું ખરાબ થઈ ગયું. બેટા આના કરતા તો મને એમ થાય છે કે હું તમારી માં બનીને તમારી પરવરિશ કરી હોત તો સારું હતું. હા પપ્પા, અને આમ પણ મેં મને ભારુએ કીધું જ હતું ને કે મારે આવી માની જરૂર નથી. મારી માટે તો તમે જ અમારા પપ્પા છો અને તમે જ અમારી મમ્મી છો. પણ તમને એમ લાગ્યું કે આ મા વગરના છોકરાઓ કઈ રીતે જીવશે ને એને કઈ રીતે એની માનો પ્રેમ મળશે. બેટા તું તો ઠીક છે, તને કાંઈ પણ તકલીફ હોય ને તો તું મને કહી શકે છે, પણ દીકરી હોય ને એ પોતાની મા સિવાય કોઈની આગળ પેટ છૂટી વાત નથી કરી શકતી. એની ખુશી માટે તો મેં ખાસ બીજા લગ્ન કર્યા હતા, પણ ભગવાને કંઈક ઊંધું જ વિચાર્યું છે. હશે હવે પપ્પા, જવા દો ને.
જેવા આપણા નસીબ, બીજું શું. પણ બેટા તમે ધ્યાન રાખજો, એની સાથે અણબનાવ ન થાય ને એવી રીતે શાંતિથી રહેજો. અરે પપ્પા, તમને તો ખબર જ છે ને કે જ્યારથી અમારા સાવકા મમ્મી ઘરમાં આવ્યા છે ને ત્યારથી અમે બંને ભારુડા તો એની સાથે સારી રીતે જ વર્તન કરીએ છીએ. એને અમારી સગી માં કરતાં પણ વિશેષ પ્રેમ આપીએ છીએ. પણ એ છે કે એને એના બાળકો ગણતા જ નથી ને. એને તો એમ જ થાય છે કે આ લોકો તો મારા પગની જૂતી બરાબર છે. બેટા બધું ઠીક થઈ જશે, ઈશ્વર પર ભરોસો રાખશું, ભગવાનને પ્રાર્થના કરશું, ભગવાન તમારા હાવ હારાવાના કરજો. સારું બેટા, ચાલ હવે ઘરમાં બેસીએ. સારું.